ફેસ્ટિવલ પૂરા થયા અને પેલા તમારા ઘરે રહેલા પેંડા, બરફી, કાજુ કતરીના ડબ્બા પણ, તો વજન તો વધી જ ગયું હશે, પેટ પણ બહાર આવતું હશે અને લેટ મી ગેસ, થોડી ગિલ્ટી પણ ફીલ થાય છે, હે ને? ડોન્ટ વરી, ગિલ્ટી ફીલ કરવાની કોઈ જ જરૂર નથી. આ બેઝિક ટીપ ફોલો કરશો તો વધેલું વજન થોડા દિવસમાં જ ઉતરી જશે. ફર્સ્ટ, 2 વસ્તુને મગજમાંથી કાઢી નાખો. એક તો ફ્રીજમાં પડેલી એક્સ્ટ્રા સ્વીટ્સ અને સેકન્ડ તમારો નેગેટિવ થોટ કે હવે આ વજન વધ્યું છે તો એ ક્યારેય ઉતરશે નહીં. આપણે શુગર ઉપર થોડો કંટ્રોલ કરશું. આખા દિવસમાં તમે 5 થી 7 ગ્રામ જેટલી શુગરનું કન્ઝપ્શન કરી શકો છો. તો ગુડ ન્યૂઝ છે કે તમારે ચા છોડવાની જરૂર નથી. સેકન્ડ, કોઈ પણ જાતના ભૂખમરા કર્યા વગર કે ફ્રેન્ડ્સના ફોરવર્ડ કરેલા ચાટ યુઝ કર્યા વગર સ્પેશિયલી આ જંક ફૂડ છોડીને ઘરના સાદા દાળ ભાત શાક રોટલી જમવાનું ચાલુ કરો. થર્ડ, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડી અને તમારા મીલમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારો. હવે તમને પ્રશ્ન થશે, તમે ઘણા બધા વ્યક્તિને આવું કહેતા સાંભળ્યું હશે કે પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારવાનું છે, તો એમાં ખાવાનું શું? તો પ્રોટીનમાં તમે પનીર, દાળ, કઠોળ આવી બધી વસ્તુઓ ઇન્ક્લુડ કરી શકો છો અને કાર્બોહાઈડ્રેટ જેવા કે વીટ, પોટેટો, રાઈસ આ બધાનું જ પ્રમાણ તમે ઘટાડી શકો છો. અને ફાઇબર જે તમને કોન્સ્ટિપેશન, એસિડિટી, બ્લોટિંગ આ બધું જ રિમૂવ કરવામાં હેલ્પ કરશે. તો એના માટે તમે ગ્રીન લેફી વેજીટેબલ્સનો યુઝ કરી શકો છો. ફોર્થ, ડ્રિંક ઇનફ વોટર, એટલીસ્ટ 2 to 3 લીટર્સ પર ડે. એનાથી તમને ફોલ્સ હંગર સિગ્નલ્સ નહીં આવે. ફિફ્થ, મૂવમેન્ટ્સ. ડરવાની જરૂર નથી. હું તમને જીમમાં જઈને ડમ્બેલ ઉપાડવાનું નથી કહેતી, પણ તમને જે એક્ટિવિટી ગમે છે લાઈક યોગા, સૂર્ય નમસ્કાર, જોગિંગ, સાયકલિંગ, કોઈ પણ જાતની હોમ વર્કઆઉટ તમે કરી શકો છો. એન્ડ લાસ્ટ, સ્લીપ. નેટફ્લિક્સ જોતા અને સ્ક્રોલિંગ કરતાં રાતના જે 2 વાગી જાય છે એના બદલે વહેલું સૂવાની ટ્રાય કરો. આ બધા જ સ્ટેપ્સ જો ફોલો કરશો તો વધેલું વજન આરામથી ઉતરી જશે. અને હજુ પણ જો ગિલ્ટી ફીલ થાય છે કે આ વધેલું વજન કેવી રીતના ઉતરશે તો મને DM કરો.